टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। લોક સાહિત્ય દુહા કે સફાકરાની રમઝટ નહીં, પણ રાજભા આ વખતે વિવાદમાં આવ્યા છે તેમને ગીરમાં વસવાટ માટે મળેલી એક પરવાનગીના કારણે. આ પરવાનગીએ ન માત્ર રાજભા પણ વન વિભાગને પણ સવાલોના દાયરામાં લાવી દીધું છે, કેમ કે 3 વર્ષ પહેલાં જ જે અરજી વન વિભાગે ફગાવી હતી, હવે તે અરજી પર ઠંડા કલેજે મહોર લગાવી દીધી છે. વન વિભાગને કદાચ એમ હતું કે આ બાબત બંધ કવરમાં પતી જશે, પણ એવું ન થયું. વર્ષોથી ન્યાય માંગતા માલધારીઓએ આ મંજૂરી પર સવાલ કર્યો અને ચર્ચાઓ ફરી એકવાર શરૂ થઈ ગઈ છે, જેની ચર્ચા આખા ગુજરાતમાં છે. મૂળ વાત અમરેલીના ધારી વિસ્તારમાં ગીરમાં આવેલી જમીન પર ઝૂંપડા બાંધવા અને પશુપાલન માટે મંજૂરીની છે. રાજભાએ આ અંગે અરજી કરી અને વન વિભાગે 4 હાથે આ અરજીને ગણતરીના સમયગાળામાં મંજૂર પણ કરી. આ અરજી મંજૂર થતાં જ પહેલો સવાલ વન વિભાગ અને તેની બેવડી નીતિ પર થયો. આ જુઓ રાજભાએ કરેલી અરજી અને વન વિભાગે આપેલી મંજૂરીનો પુરાવો છે, જે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. હવે અમે તમને બતાવીએ કે 3 વર્ષ પહેલાં રાજભાના જ પિતાએ કરેલી અરજી, ત્યારે આ જ વન વિભાગ હતું અને મંજૂરી મેળવવાનું કારણ પણ એક સરખું જ હતું. રાજભા ગઢવીના પિતા ગોવિંદભાઈ કરશનભાઈ ચારણે 8 ઓગસ્ટ 2023ના રોજ વન વિભાગને એક અરજી કરી હતી. તેમની રજૂઆત હતી કે આજથી અંદાજે 13 વર્ષ પહેલાં ગીરના જંગલમાં ઘાસની તંગી હતી, એટલે માટે તેઓ માલઢોર લઈને લીલા પાણી નેસ છોડીને બહાર જતા રહ્યા હતા. પરંતુ હવે ફરીથી લીલા પાણી નેસમાં પરત આવવા પરવાનગી મળવી જોઈએ, પણ અત્યારે વન વિભાગે જાતના તર્ક આપીને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. ન્યૂઝ કેપિટલ પાસે રાજભાના પિતાએ કરેલી અરજી પણ છે અને વન વિભાગે ધરેલા કારણો પણ છે. અરજી નામંજૂર કરતાની સાથે જ આ અધિકારીએ જે મુદ્દા ટાંક્યા હતા એ હાલના વિવાદ પછી ફરી એકવાર ધ્યાને લેવા જેવા છે. હવે કેવી રીતે આ મુદ્દાઓ સમજવા છે એ પણ જુઓ. ગીર અને પાણિયા અભયારણ્યમાંથી બહાર ગયેલા મોટાભાગના માલધારીઓ પાસે જંગલ બહાર પોતાની માલિકીના મકાન, ખેતીની જમીન અને આવકના અન્ય સ્ત્રોત ઉપલબ્ધ છે. છેલ્લા 10 વર્ષમાં અભયારણ્યમાં માનવ અને માલઢોરની સંખ્યામાં 250%થી વધુ વધારો થયો. નિષ્ણાત ડૉક્ટર પોલ જોસલિન અને ગાય મોન્ટફોર્ટના અભિપ્રાય મુજબ જંગલમાં માલઢોર વધતા તૃણાહારી વન્યજીવો પર વિપરીત અસર પડે છે અને રોગચાળો ફેલાવાનું જોખમ રહે છે. જંગલ બહાર મિલકત ધરાવતા લોકો નેસમાં હક જાળવવા ગોવાળો રાખે છે, જે કાયદાકીય રીતે પ્રતિબંધિત વિસ્તારમાં બિલકુલ યોગ્ય નથી. સરકાર હાલ માલધારીઓને જંગલની બહાર વસાવવા માટેની યોજનાઓ ચલાવી રહી છે, ત્યારે નવા લોકોને અંદર પ્રવેશ આપવો એ નીતિ વિરુદ્ધ છે. હવે કેવી રીતે આખો આ ઘટનાક્રમ હતો એ આપણે સમજ્યું. હવે આ કારણો જો 3 વર્ષ પહેલાં સાચા હતા તો સવાલ ઊભો થાય કે શું રાજભા ગઢવીના કિસ્સામાં આ નિયમોનું પાલન થયું છે કે નહીં. આ ઘટનામાં વધુ એક રસપ્રદ બાબત એ છે કે સરકારે રાજભાના પિતાને સાંથણીમાં જમીન આપી હતી. આ વાત અત્યારના અધિકારી શું ભૂલી ગયા? આ સવાલ પણ સૌથી મોટો છે. વર્ષ 2023માં અરજી નામંજૂર કરતી વખતે અધિકારીએ પોતાના પત્રમાં લખ્યું હતું કે અરજદાર એટલે કે રાજભા ચારણના પિતા ધારી તાલુકાના ચાંચઈ ગામે સર્વે નંબર 42/11 59 પૈકી 2 પૈકી 1 હેઠળ સરકાર તરફથી સાંથણીમાં ફાળવેલી ખેતીની જમીન ધરાવે છે. આમ જંગલ બહાર સરકારી લાભ મેળવ્યા બાદ ફરીથી જંગલમાં વસવાની માંગને વન વિભાગે અગાઉ ગેરવ્યાજબી ઠેરવી હતી, તો પછી અત્યારે કેવી રીતે? હવે અહીં એ વાત પણ જાણવી જરૂરી છે કે રાજભાને મંજૂરી મળે તે માટે વિભાગે કેવી રીતે રાજભાના સૂરમાં સૂર મિલાવ્યો. અગાઉ પોતાની અરજી ફગાવી દીધા બાદ આ વખતે રાજભા ગઢવી અને તેમના કાકા હરસુરભાઈ કરસનભાઈ ધાંતા ચારણ દ્વારા ફરીથી અરજી કરવામાં આવી હતી.
તેમણે રજૂઆત કરી હતી કે અંદાજિત 16 વર્ષ પહેલાં તેઓ માલઢોર લઈને બહાર નીકળ્યા હતા અને ત્યારથી રજિસ્ટરમાં તેમની નોંધ બંધ થઈ ગઈ, જેના કારણે તેમનો રોજગારનો હક છીનવાઈ ગયો. આથી પાણિયા રેન્જના કરકડી નેસમાં ઝૂંપડા બાંધવા અને પશુપાલન માટે મંજૂરી આપવામાં આવે. આ અરજી પર ધારી ગીર પૂર્વ ડિવિઝનના DCF વિકાસ યાદવની સૂચના હેઠળ રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી. વન વિભાગના રેકોર્ડ મુજબ અરજદારોને આ વિભાગ તરફથી કોઈ જમીન આપવામાં આવી નથી. પાણિયા રેન્જની કચેરીના માલધારી રજિસ્ટરની ખરાઈ કરતાં માલુમ પડ્યું કે તારીખ 24 જુલાઈ 2005ના રોજ રાજાભાઈ ગોવિંદભાઈના ઘરે દીકરીનો જન્મ થયો, જેની નોંધ તારીખ 27 જુલાઈ 2005ના રોજ તત્કાલીન રેન્જ ફોરેસ્ટ ઓફિસરે કરી હતી. આ જૂની નોંધ અને પુરાવાને આધારે વર્તમાન અધિકારીઓએ લીલાપાણી નેસમાં અરજદારના સીધી લીટીના વારસદારોને પશુધન સાથે ઝૂંપડા બાંધીને રહેવાની કાયદેસરની પરવાનગી આપી દીધી છે. આ પરવાનગીએ જ DCF વિકાસ યાદવની કામગીરી સવાલોમાં લાવી દીધી છે. જંગલની સુરક્ષા માટે વન્ય પ્રાણીઓથી રક્ષણ આપવા માલધારીઓને બહાર કાઢવા સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. ત્યાં જ એક સેલિબ્રિટી અને લોક સાહિત્યકારના પરિવારને કયા આધારે પ્રવેશ અપાયો? આ સવાલ સમગ્ર અમરેલી જિલ્લા અને વન વિભાગમાં ચર્ચામાં છે. હવે રાજભા ગઢવીની અરજી અને ગીરની જમીન બાબતે કેવા પડઘા પડે છે અને અધિકારીઓ પાસે ખુલાસો માંગવામાં આવશે કે કેમ એ જોવું રહ્યું. આ મામલે રાજભાનો મત શું છે તે પણ સાંભળો. બનાવવામાં આવ્યા એટલે શું એમ મારું એ કહેવાનું. પેલા તો એમાં માલધારી તો અમે વર્ષોથી થઈએ, બાપ દાદાની પેઢીઓથી થઈએ. અમે ઘરમાં રહીએ છીએ. અમુક સમય બહાર જતા હોય માલ તોડ લઈને, પાછા અંદર જતા હોય, ન જતા હોય. પછી હમણાં ભાઈ કહેતા હતા એમ કોઈ અધિકારી એવો કરે કે ભાઈ આપણે આમ નથી કરવું, વિરોધ કરે, તો એનો અર્થ એવો થોડો કે આપણે ખોટા થઈ ગયા છીએ. કોર્ટમાં કોઈ અરજી કરી હોય ને એક જણો ફગવે ને પછી બીજી વાર જામીન મળી જાય એટલે એ ઓલો જામીન આપવા વાળો ખોટો હોય. પોલિસી નથી બદલાણી. પેલી એ એકાદો કોઈ અધિકારીએ ન કરવું, એને મન થયું તો ન કર્યું. અમે બાપ દાદા થી અમે હક નથી લીધો. જંગલમાં તમને ખબર હોય તો જંગલ ખાતા તરફથી હક આપવામાં આવે, જમીન મળી જાય, એ કાંઈ લીધું નથી. અમારા બાપ દાદાના હકથી અમે રહીએ છીએ. એમાં કોઈ રોક્યું હોય એકાદા કોઈ અધિકારી, એની મરજી રોક્યું, કાંઈ વાંધો નહીં. હવે એ તો મને કેમ ખબર પડે? વિરોધ કરે એને ખબર હોય ને, એ તો ભલે હવે એ જોઈ લ્યો બધું. અમારું બાપ દાદાનો હકનું બધું ન હોય તો એ વિરોધ કરવો એને કઈ અમારો, અથવા અમને જમીન મળી ગઈ હોય કે અમે કાંઈ લઈ લીધું હોય જંગલ ખાતા તરફથી. બાપુ જે તે વખતે કરવા ગયા હતા એટલે એને એની રીતે કરી હોય એને અરજી. મને કાંઈ હું પ્રોગ્રામમાં દોડે મેં કાંઈ ધ્યાન ન દીધું હોય. પછી આપણે એમ કે આપણું હાસું છે, આપણે કરી લઈશું આગળ જતા. પછી વ્યવસ્થિત મેં વાત કરી જો આમાં આમ છે ને આમ છે, આપણે કાયદેસર જઈએ, આપણા પુરાવા, હક, રજીસ્ટર, ફલાણું ઢીકડું, જંગલના જે કાયદા આવતા હોય એમાં અમે ક્યાંય અમને હક મળેલો જંગલ ખાતા તરફથી મળેલો નથી, ફલાણું. એટલે એને જોયું અધિકારીઓએ કે નહીં આ તો બધું સાચું છે. તો હાથ પાણાનું તો માલધારીનું બધા અધિકારીઓ ધ્યાન રાખતા જ હોય જંગલમાં. ધરાવેલી તો એવું છે બેન, એ તો આપણે લીધી હોય ને, એ તો ઘરમાં રહેતા હોય એને બહાર કાંઈ લેવાનું જ નહીં. એવો તો કાયદો ગુજરાતમાં છે નહીં કે બહાર એને કોઈ વસ્તુનું લે. એ ધરાવમાં જંગલ ખાતું આપે એ નથી આપી. ટૂંકમાં જંગલ ખાતું જે જમીન આપે ને એ નથી આપી. નહીં, મને કોઈ આવ્યું જ નહોતું. પછી હું એમને રહી ગયો. પછી પાછો પુરાવા સાથે રજૂ કરવા આપણે કરી જો આ બધું સાચું છે મારું, એવું છે બેન. હવે એ નિયમ જાણી લો કે ગીરમાં કોને રહેઠાણનો હક મળે છે, કારણ કે આ નિયમો પણ જાણવા જરૂરી છે. ગીરમાં રહેઠાણ માટેના નિયમ એ રીતના છે કે માલધારી જે તે નેસમાં વર્ષોથી વસવાટ કરતા હોવા જોઈએ, તેમનો ધંધો પશુપાલનનો હોવો જોઈએ, કોઈ પણ સ્થળે તેમના નામે રેવન્યુ વિસ્તારમાં ખેતીની જમીન, મકાન કે અન્ય સ્થાવર જંગમ મિલકત ન હોવી જોઈએ, વર્ષોથી ગીરમાં રહેતા હોવાનો પુરાવા રૂપે 1971થી 10 વર્ષના સળંગ મસવાડી પાસ અથવા અન્ય આધાર પુરાવા હોવા ખૂબ જરૂરી છે. આ ઘટનાક્રમ વચ્ચે જ્યારે રાજભા ગઢવીને માલધારી બનાવવાના નિર્ણય કરવામાં આવ્યો ત્યારે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. સાથે વર્ષોથી અરજી કરનારા માલધારીઓમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે, કેમ કે ગીરમાં 50થી વધુ માલધારીઓની અરજીઓ હજુ પણ પેન્ડિંગ છે. 1970 પહેલાંની 3 વર્ષની માલધારીના પુરાવા છતાં મંજૂરી ન મળતી હોવાથી સામાન્ય માલધારીઓને અન્યાય થયો હોવાનો આક્ષેપ માલધારીઓ કરી રહ્યા છે કે વિસાવદર રેન્જના અન્ય લોકોની સ્થિતિ કયા પ્રકારની હશે. ગોરડવાડાના માલધારીઓની વર્ષોની અવગણના અને ગાંધીનગર સુધી વગ ધરાવતા લોકોના તાત્કાલિક નિર્ણય લેવાઈ રહ્યા છે, તેને લઈને પણ સવાલ અનેક ઉઠી રહ્યા છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.